ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રીવાબા જાડેજા કોઈને કોઈ હિસાબે અનેક વખત વિવાદોમાં રહે છે. તે વિવાદ રવિન્દ્ર જાડેજાની સાથેનો કે રીવાબા જાડેજાની સાથેનો. હવે નવો વિવાદ સામે આવ્યો છે. રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાતના એક અગ્રણી અખબારને જે ઇન્ટરવ્યૂ આપ્યો છે તે બાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાતના એક લીડિંગ અખબારને ઇન્ટરવ્યૂ આપતા કહ્યું કે અમારું ઘર તૂટ્યું છે તેનું પાછળનું કારણ છે મારા પુત્ર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા, એટલે કે તેમના પુત્રવધુ. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે રીવાબા જાડેજાએ રવિન્દ્ર સાથે લગ્ન પૈસા માટે કર્યા છે અને આ જ રીવાબા જાડેજાએ પરિવારના કોઈ સાથે સંબંધ નથી રાખવા દીધો અને આખા પરિવારને અલગ કરી દીધું. અનિરુદ્ધસિંહ જાડેજાએ ત્યાં સુધી આરોપ લગાવ્યો કે મારો પુત્ર મારો નથી રહ્યો, જો મેં ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું હોત. તેમણે કહ્યું કે તેની બહેન નૈનાબા જાડેજા છેલ્લા અનેક વર્ષોથી રક્ષાબંધનમાં ભાઈને યાદ કરીને આંસુ વહાવે છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે અમે અમારી પૌત્રી એટલે કે રવિન્દ્ર અને રીવાબા જાડેજાની જે 5 વર્ષની દીકરી છે તેનું અમે મોઢું નથી જોયું. અનિરુદ્ધસિંહ જાડેજાના આરોપ બાદ પુત્ર રવિન્દ્ર જાડેજા પણ સોશિયલ મીડિયામાં આવ્યા. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું કે મારા પિતાએ જે આરોપ લગાવ્યા છે તે ખોટા છે, પાયાવિહીન છે. આ આરોપ માત્ર મારી પત્નીને બદનામ કરવા લગાવ્યા છે. બોલવા માટે મારા પાસે પણ ઘણું બધું છે, પણ હું પબ્લિકની વચ્ચે કંઈ કહેવા નથી માંગતો. આમ એક વાત જગ જાહેર છે કે ફરી એકવાર સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો પરિવાર વિવાદમાં આવ્યો છે અને આ વખતે વિવાદમાં બીજું કોઈ નહીં, તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા સામે છે.